ફરોય તમારાથી જે ઉખડતું હોય ને ઉખાડી લે ઉખાડી લ્યો હેડો. વાત સાચી યાર. હા બગડી ગયો હું બધો અત્યારે તો. અલે આ દીપલા એ રખડેલ આમ તો હેડે લે ગોમમાં બસ એમના ગોમમાં ઓટો મારવા જવું. તો તું ગોમમાં ઓટા મારે ને અમને ખબર હ ચિયા ઓટા મારે હં તું. તારા ગોમમાં આવવાની જરૂર નહીં. ચમ ભાઈ ગોમ મારું નહીં વાત કરો. ગોમ તારું છે ને તે ડાફેરો નહીં મારવાનો. ઓ ગોમમાં આવીને ઘેર પડ્યા રહેવાનું. હાનો ડાફેરો હાનો એમાં ગોમમાં તો ગોમમાં આમ જોતા હોય એમાં હું ડાફેરો. તો તું શું જોતો હોય ને અમને ખબર હ બધી. ચમ શું જોતો હોય? અલે તારી નોનત ખાના ટોપરા જેવી હે એટલે અમને ખબર હે કે તારી નજર જેવી હે. હા ગોમની સોળીઓની શેરતીઓ કરવા માટે નીકળ્યો ને તું અમને બધી ખબર હ. કની સોડીની શેરતી કરી? તારી સોડીની શેરતી કરી મેં? મારી સોડીની કરી તો તારો ટેકરે તને ગોમમાં પટાઈ નાખું. ઓહ આ નિયત સુધારો અને ઘેર પડે રહ્યો બા ડાફેરો મારવાની જરૂર નહીં. પણ તમને બધાને આટલી આની બચરા થાય. કુવારો છોકરો શું જવાન શું તો ખાલી જોતો હોય. મી તો કોઈ સોડીનો હાથ જલ્યો જ બરોબર હે વાત કરો. આ તે હાથ જલવા માટે જ નીકળે ને તું. કશું કોઈ એવું નહીં કરતો. હું તો ગામમાં ફરવા નીકળ્યો ને ફરોય તમારાથી થાય તોડી લેજો. આ કહી દઉં. તારે ફરવાનું જ નહીં. તારે બારોબાર નેણિયામ થી બારોબાર નેણિયામ જવાનું. આ ગામમાં આવવાની જરૂર નહીં. તારી ખબર છે મને. પાવર વધી ગયો તમારો હો ને. પાવર તો રહેશે કાયમ માટે. દવા કરવી પડશે તમારી. કરી હવે તમે દવા કરશો અમારી. હા અખણા લેજો પાછા. ઓહ એ ભાઈ આ ગોમમાં કરિયાણાની દુકાન છો? ગામમાં કરિયાણાની દુકાન? ઓહ તે છા આ ગામમાં નવો આવ્યો તું? ઓહ ભાઈ હમણાં રહેવા આવ્યા. શું વાત કરે? ઓહ પેલા ચો રહેતા હતા? પેલા મારા પપ્પાની જૂની નોકરી હતી ને એટલે રહેતા હતા. હવે એમની નોકરી ટ્રાન્સફર થઈ ગઈ એટલે અહીંયા આવી ગયા. અચ્છા હોય કે નોકરી ટ્રાન્સફર થઈ ગઈ? ઓહ શામાં નોકરી કરે તે તારા પપ્પા? પોલીસ વાળા મારા પપ્પા પીઆઈ. શું વાત કરે? પીઆઈ નો છોકરો? ઓહ વાહ વાહ. આ ગામમાં રહેવા આવ્યો? ઓહ આ ગામ મારું હે. હા આ ગામમાં હું રહું રાજાની જેમ રહું. હા પણ જો ભાઈ હવે તું આવ્યો આ ગામમાં એટલે તને એક વાત કહી દઉં. હા ગામમાં રહેજો શાંતિથી રહેજો બરોબર. પણ હવે ગામના જે ડોહા હોય ને એમાંની નજરોમાં ચડતા ના ને આડી અવળી ચોય નજરો નોખતા ના. હું નજરો છું આડી અવળી નખતોય નહીં અને કોઈની તાકાતે નહીં મને અડ. ઓહો હા આપણા રાજા સાહેબ જીવીએ ના હોય. હા કોઈની તાકાત નહીં. હું પેલા જો રહેતો ને એટલે આપણો વટ હતો. આપણો કોઈ હાથે ના અડાડે. તો વૈકન કોઈ સોડિયો હમ જેમ તેમ જોશો ને તો આ બધા ડોહાઓ મારે. તાકાત છે અમની. આ 70 વર્ષનો ડોલો મને મારશી. એટલે આ તો જો અભર આ તો બરોબર હતું નહીં કરતો પણ તોય આ તો કીધું તને. બાકી તને મળાવું ખાલી યોને આગળ વાત કર ને આ રીતને પાવર કરે ને તો ત્યોના ત્યો તને મારે. હા તે મલાવો. હા હા જોઈએ હેડો. તો પણ ગભરાતો ના હો. અલ્યા ગભરાવાની તો દૂરની વાત છે. અરે હેડો બતાવીએ. તો પછી પાવર કરી દે કે હું નજર મારો કે જે થાય તો લેજો. આ જો તમે હા લે. તો મારો ખરો તો પોલીસ વાળો ખરો. કશાના છોકરાનો મોબાઈલ સંસ્કાર હારા હાલવા પડશે યાર. સંસ્કાર તમારા ઘરનો છોકરો ના લો બહારનો છોકરો ના હાલવાની જરૂર નહીં. એ તું કેવા હું માંગ્યો પાછો? આ ગોમનો છોકરો ફરતો તો તમારાથી સહન નતું થતું. આ બહારના છોકરા ગોમમાં આવે ઈવન કહેવાની તાકાત છે તમારા? બારનું હોય તો શું થઈ ગયું? ગોમમાં ડાફેરો મારીને ફરવાનું નહીં. ફરોય તમારાથી જે ઉખડતું હોય ને ઉખાડી લે. ઉખાડી લ્યો હેડો. પાવર પાવર પાવર. એક વખત કીધું ને એટલે સમજી જવાનું. હવે નતર ગોમમાં એન્ટ્રી નહીં મારવાની. ઓ ઘેર થી નેચે ગાલીને જવાનું નેચે ગાલીને આપવાનું. નતર ઘરમાં બેસી રહેવાનું. તમારા બાપનો ગોમ હું આરે બાપ હા અમારું ગોમ છે. અમારો બાપનું ગોમ છે. હવે તો વઠ્ઠી પરોય ગોમો લે અને તમે બે મને મારે ને અમને હું બતાવું. હવે હું બતાવે તું હું બતાવે. અહીંયા નહીં ઉભા રહો. મારા બાપાને બોલાવું હાલ. તારો બાપો ચિયા ખેતરની મૂડી હે તારા બાપની એ ચોળો બોલાવ હોય. લે આવો છોકરો જણ્યો એના કરતા મરી ચમ ના જોઈ રહ્યો. લે મારા બાપનો છોડ્યો તું. મારા બાપ વિશે તું ખોટું બોલ. ઓહો તું અત્યારે ગોમમાં આવીને આવી રીતના સૂર્ય નમૂડ આપેલો મને તો તારો બાપો એવો તો છે. હવે તો તમે અહીંયા જ ઉભા રહો. મારા બાપાને હાલ જ બોલાવું. બોલા તારા બાપાના ડોહા તો કોઈનાથી બિયાતા નહીં. કોઈનાથી નહીં બીવાતા. અરે ઓલો બાપો તોડી નાખશે તમને તો શું ખબર તોડી નથી. નાખશે એટલે સહ તારો બાપો કોણ છે? હા તારો બાપો સહ કોણ કે? પોલીસ હા પીઆઈ પણ અમાર ગામમાં તો પોલીસ વાળું જ છે. આજે જ બદલી થઈ. ઓહો તારું તો ધોત્યું ને કાવડાવું તારું તો પેન્ટ ને કાવડાવું. હું વાત હા શાંતિ રાખ. પોલીસ વાળા છોકરા ઉપર હાથ ઉપાડ્યો તો પોલીસ વાળા છોકરાને માર્યો તમે. જ્યાં તારા બાપાને કહેજે કે એવો કેસ લગાવ. આ ડોહા ઉપર તો એવો કેસ લગાવ તો સજા તો સજા પણ ગામમાં કોઈને મોઢું બતાવવાના લાયક ના રહે. અરે એ દીપલા માર સ્વાતી રાખ તું ચલાય ને ચલાય નહીં. બરાબર 3-4 કેસ
જુઠ્ઠા લગાવડાવું કોને તો જેલમાં મરવાનું લાકડો ભેગું બે નહીં મારવાનું. નહીં લગાવરાવો ગોમ તારું જ છે તું તાર ભર શાંતિથી નહીં કોઈ બાપાને કહેવાની જો જરૂરિયાત ફૂસ ભૂલ થઈ થઈ જા ગઈ. ફૂસ થઈ જા આ ગામનો છોકરો ફરે એ ના શાંત થાય બીજા છોકરા પોલીસ વાળાથી ગભરાઈ ગયા પણ તને તો માર્યો હા, તેના બાપાને બોલાવું હું. આ જેલમાં જવાનું આ બેન નહીં મોને ના ના નહીં માનું તને માર્યો લાફા માર્યા તું એડ્રેસ ના હાલતો એ વેલજી બત્તી માર ઘર બતાવા ઘર હું તમારું પણ નહીં છોડાવું આપતા બે દોઢ તું ખાલી ઘર બતાય મને. તાર બાપાને લેતા હે ને હું ઘર બતાવું તને માર્યો હો હા, હા. હો? ગલાઈ જાય જેલમાં હા. પછી હે ને કોલર ઊંચા કરીને ગોમમાં હું ફરું આમ હો હા આ જાહેર હો